ગાઈસ ગામની ગુલાબી ઠંડી નહીં, કાળે ઠંડી છે, કાળે ઠંડી. બહુ ઠંડી લાગે. થોડીક લાગતી તો ગુલાબી કહેવાય. 5 વાગે જગી ગયા પણ 7 વાગે નાવા ગયા. એટલું થયું. કેમ કે બહાર જવાનું મન જ ન થતું રૂમની બહાર, એટલી બધી ઠંડી હતી. અને અમારા ટોયલેટ બાથરૂમ રૂમની બહાર હતા. તો જો કે ગામડામાં એમ જ હોય, બહાર જ હોય. ચાલો ફટાફટ નાસ્તો કરીએ. અહીંયા કોઈ નથી. અહીંયા નહીં હોય, સમાજમાં હશે. બા બધા સમાજમાં આવી ગયા. ચા પાણી ન્યા છે. સમાજે છે. નાસ્તા પાણી બધું ન્યા. હાલો ગાઈઝ, તો અત્યારે નાસ્તામાં ચિપ્સ અને ગાંઠિયા. અને ગાઈઝ અત્યારે હર્ષની સગાઈ છે, એટલે એના માટે કેક લેવા માટે આવ્યા છીએ. કેક લઈને ગામ પહોંચીએ. ગાઈસ, તો સગાઈ ફાઇનલી હર્ષની થઈ ગઈ. હવે બપોર પછી માંડવો છે અને અત્યારે જમણવાર શરૂ છે. પણ મહેમાન આવ્યો ને જમવા બેઠા છે. અમે ગામથી 8-9 ખેતર દૂર એક ખેતરમાં આવી ગયા. અહીંયા થોડીક વાર ફોટોગ્રાફી કરી. બેનો કામ કરે છે ત્યાં, અને અહીંયા હોટલમાં બળદ જમે છે. હા, અને આ ચણા છે, આપણે જે કાબુલી ચણા છે ને એ છે. ગઈકાલે બધું લીમડો હતો. આ છોલે ચણા એ છે, કાબુલી ની છોલે ચણા વાળા વ્હાઈટ ચણા આવે ને, આ એનું ઝાડ છે, એના છોડ છે, ઝાડ તો નહીં. પવનનો અવાજ બહુ આવતો હશે, પણ આવું જ છે આ ગામડું. અહીંયા આવ્યા ત્યારથી નકરો પવન અને ઠંડો પવન, ઠંડી બહુ લાગે છે એવું છે. અત્યારે સારો પવન છે, આમ તો એટલી બધી ઠંડી નથી. ગામડે પહેલી વાર ગયા? હા, ફૂલ ડે ઠંડી, પણ અહીંયા તડકે ઊભા રહીને તો ઠંડી લાગે છે. તો જ મેળ આવે, બાકી મેળ જ ન આવે. કેમ તોડી લીધું? અચ્છા, ઉપર વાળો છે તો બરાબર. એ છોડ તોડી લીધો? નહીં નથી, મેં જોઈ લીધું. લજામણી નથી. અને હવે છે માંડવા પછી છે હલ્દી. તો હલ્દીમાં ફૂલની તૈયારી જો આમ થઈ ગઈ છે. એટલા ફૂલ કર્યા એક ઈયળ હોય ગયો. અને આ ફૂલ કયા ભાવના લાવ્યા? 400 રૂપિયા કિલો. પણ જો હર્ષના લગ્નમાં આપણે ગામો પડવાનું છે. જો હર્ષે દિલ ખોલીને ફૂલના પૈસા વાપર્યા અને ડીટિયા સાઈઝ ખોલ્યા. હાલો જલ્દી ભરી લ્યો. અત્યારે ગામમાં અમે હાલવા નીકળ્યા, તેમને એક દાદર દેખાય, આમ મસ્ત છે. જો આમાં ખાલી કોક એકવાર હાલ છે ને એટલે આ નીચે આવવાનો છે દાદર. કયા? આ આગળ તૂટલો, આ બધું તૂટેલું છે. ખંડેર છે, જવું છે ઉપર પડજે નું નીચે પકડી લઈ. અત્યારે એમ તો સોડા પીવા માટે નીકળ્યા છીએ. આમાં તો જો આમ માંડવી ભરેલી છે નીચે. આ ગલીમાં છે કોઈ? બંધ છે. ગામમાં ઝાઝા મકાન ખંડેર છે, અને આ મકાન તો જો બધે જો બધું પડી ગયું છે અંદર. ક્યાં છે? તાળા બેઠા છે, કોઈ ચોરી ન જાય ને એટલે. એમાં શું હશે અંદર? એકવાર વાવાઝોડું આવ્યું હતું ને તો એટલું બધું આમાં ઓલું થઈ ગયું છે. એકવાર આવે ને તો આખું ગામ સાફ થઈ જાય. દાદરનું તો નામો નિશાન ન રહે. દાદરને નળિયા તો ગોતવા જવા પડે છે. તો અમે જો નળિયા પડ્યા છે ઉપર. હા, દેશી નળિયા. ઠીકરું લેવું છે? ઠીકરા છે અમાર ઘરે. ઠીકરા હા. ચાની ચુસ્કી લેતા લેતા મારું ધ્યાન બકરા ઉપર ગયું. દેવી માં, તમે આજે રહેજો, અમારું કાર્ય નિર્વિઘ્નતાથી પૂરું કરજો. ઓમ રાજ રાજેશ્વરી દેવી આપણી થાપ્યમી. વિડીયોમાં હવે બહુ મજા આવશે, કેમ કે હવે હલ્દી શરૂ થાય. બાલાને ફૂલ મારવાના છે, ઉડાડવાના છે, ફૂલ ઉડાડવાના છે. ગાઈઝ, આ સાંજનો નજારો, ગામમાં ડુંગર દેખાય. આ ભાઈ જો ઘરે જાય, અને છે ને દૂર દૂર પવન ચક્કી છે ડુંગર ઉપર. જો તો આ ડુંગર ઉપર એ પવન ચક્કી છે. અહીંથી ખાલી 2 કિલોમીટર જ થાય એ ડુંગર. રેડી ફોર વોર? રેડી કમ્પ્લીટ? રેડી? હાલો. આ બધા જો અહીંયા દુશ્મનો બધા રેડી થઈ ગયા. ભાઈ ચાલુ રાખો ભાઈ, તમે ચાલુ રાખો.
મારો મોઢામાં જવા જોઈએ. હાલો હાલો મારો જોરથી મારે એને આઈસ્ક્રીમ હજુ તું ધીમું મારશો હજી બોલ તમે ધીમેથી માર્યા હતા. ઓય આના ચશ્મા કઈ ગયા? આવ્યું સામે સામે આવ્યું. હાલો ગાઈસ ફાઇનલી હલ્દી પતી ગઈ ને હવે જમવા માટે જઈએ છીએ. તારી પ્રિયા કોક એનું ઢોળતું ગયું બતાય તો પ્રિયા પીસ્યો ને આ છે લઈ આવું. ગાઈસ તો ફાઇનલી ગરબા માટે રેડી થઈ ગયા છીએ. ચાલો ફટાફટ ગરબા લેવા જઈએ. અને આ બે આજે સેમ પહેર્યું છે. ગાઈસ અહીંયા ગરબા શરૂ થઈ ગયા છે પણ સામે કઈક ભૂત જેવું છે, લાલ લાલ થાય છે. બાકી અહીંયા બધા ગરબા લે છે. જો ઝૂમ કરીને બતાવો. લે આ તો હર્ષદ છે, એના જ ગરબા છે. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા, ગરબા લઈ લીધા અને હવે આવતીકાલે સવારે 4 વાગે ઉઠવાનું છે. 4:30 કીધું આમ તો, એટલે ત્યાં સુધી સૂતી રહેવાનું છે. બસ ઉપડવાની છે એટલે થોડુંક વહેલું ઉઠવાનું થશે એવું છે પ્રોગ્રામ. પણ કાલનો વ્લોગ જોજો, બહુ મજા આવશે. કેવા ગામ જવાનું છે? ખેંગાર પર જવાનું છે. એ નામ તો મેં પહેલી વાર સાંભળ્યું, પણ જશું મોજ કરશું. કાલનો વ્લોગ ખાસ જોજો. આવજો.